તો આ છે વૃંદાવનનો પાર્ટ 2। તો પાર્ટ 2ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા છોકરાઓ રમે છે। જે પેલું જાનવર ગયું એને કયું કહે છે ખિસકોલી, અયાન પણ એની પાછળ ભાગે છે। પાછળ આ ફર્સ્ટ ટાઈમ છોકરાઓ જોવે છે। આયનભાઈ પડી ગયા। આ છે હોટલના રૂમ એકદમ સરસ છે। તમે જોઈ શકો છો કે 4 બેડ છે, 4 માણસના 4 બેડ છે। સરસ મજાનો ક્લીન રૂમ છે। તમે અહીંયા બધું જ નિહાળી શકો છો। અહીંયા છે આ રાધા રાણી કૃષ્ણનું મંદિર છે, તો રાધા રાણી રહેવાના જ। આયશા અલીશા રૂમ જોઈને ખુશ થઈ ગયા। કિયાનભાઈ પડી ગયા અને જો આયશા અલીશા અને અયાન કિયાન બધા એક્સાઇટેડ થઈ ગયા છે। તો આ છે જમવા માટેનો હોલ છે। તો અહીંયા બધા શાંતિથી બેસીને જમી શકે છે જ્યારે પણ ભોજન હોય ત્યારે। આ છે ત્યાંનું કિચન। તો અહીંયા કિચન પણ બહુ સરસ મજાનું છે, એકદમ સુંદર અને ક્લીન છે। આખો એરિયા બહુ જ સરસ છે। આ છે લાંબી, જે અહીંયા બધાના રૂમ છે। તો તમે જોઈ શકો છો અહીંયા એ ભાભી આવજો તા। હા તમને આલ દીધું જુદું, આવજો તા। હા મળીએ। કાકાએ હવે હચમચાઈ દીધા આપણે। અમે અમારા કેબિનેટ તરફ જઈ રહ્યા છીએ। ત્યાંનો રસ્તો પણ હિલ ટાઈપનો છે। અહીંયા અમે ગાડી સ્ટોપ કરી છે, તો અમને અહીંયા મોર જોવા મળે છે। આપણે તો ઇન્ડિયામાં જોઈને આવ્યા મોર, પણ છોકરાઓ મોરને જોઈ અને બહુ જ ખુશ થઈ ગયા। આ એમના માટે ફર્સ્ટ ટાઈમ હતું। અયાન અને કિયાને તો ક્યારેય પણ મોર નથી જોયો। આયશા અલીશાએ કદાચ ઇન્ડિયામાં જોઈ પણ હોય, આઈ થિંક નથી જોયા, પણ એ લોકો પણ બહુ જ ખુશ થઈ ગયા। બસ મોર જોડેથી ખસ્યા જ નથી, કારણ કે છોકરાઓને પ્રાણીઓ પક્ષીઓ જોવા બહુ જ ગમતા હોય છે। તો તમે અહીંયા નિહાળી શકો છો। અહીંયા બધા કેબિનેટ છે, તો હું તમને શાંતિથી બતાવું છું કે બીજા કેબિનેટો કેવા છે। તો જુઓ, બસ એક સરસ મજાનું સુંદર અને શાંતિનો અનુભવ અહીંયા જ થાય છે। मोर है ना विंग्स का रहा। અહીંયા હરણ પણ આવ્યું છે। હરણને જોઈને અયાન અને કિયાન પણ ખુશ થઈ ગયા। તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં। બાય।